Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના યાકુતપુરા પટેલ ફળિયા નંબર 2માં આજરોજ સ્થાનિકો દ્વારા વોર્ડ નંબર 6માં ઘણી વખત ફરિયાદો કરેલ હતી, છતાં ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હુસેનભાઈ મુલતાનીને સમગ્ર સમસ્યાની જાણ કરવા બોલાવવામાં આવ્યા હતા। જ્યારે જાણકારી મળેલ કે વેરા ટેક્સ કમ્પ્લીટ ભરી દેવામાં આવતું હોવા છતાં વોર્ડ નંબર 6ના કર્મચારીઓ દ્વારા ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ આજે છેલ્લા 6 મહિનાથી કરવામાં નથી આવતું, ત્યારે ના છૂટકે પ્રાઇવેટ મજૂરોને બોલાવીને ખોદકામ કરી ડ્રેનેજની સમસ્યા હલ કરવાનું કાર્ય કરવામાં આવતા આડપડોશમાંથી કોઈએ કમ્પ્લેન કરતા વોર્ડ નંબર 6ના અધિકારીઓ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમને પીડિત પરિવારને 60,000નો દંડ ફટકારવાની વાત કરી હતી। ત્યારે સ્થાનિક લોકોનું કહેવું હતું કે વારે ઘડી અમારી રજૂઆત તમે સાંભળતા નથી અને છેલ્લા અમે ના છૂટકે અમે આ કાર્ય કરી રહ્યા છે તો તમે અમને દંડ ફટકારો છો। આ એક કાર્ય ખોટું થઈ રહ્યું છે, કારણ કે પોતાના એપ છુપાવવા માટે પ્રજાના ઉપર ઢોળી દેવામાં આવતું હોય તેવું દેખાઈ રહ્યું છે। રિપોર્ટ નિસાર સૈયદ, વડોદરા, ગુજરાત। અહીંયા વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ પટેલ ફળિયા નંબર 2 છે। અહીંથી પીડિત દ્વારા અમને જાણ કરવામાં આવી કે આ રીતની કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની એક પાઇપલાઇન ખોદવામાં અમને 60,000 રૂપિયાનો દંડ ફટકારવા માટેની નોટિસ ફાળવવા માટેની વાત કરી રહ્યા છે કે તમે આવીને ઓફિસે આવીને 60,000 રૂપિયા ભરી જાઓ। તો કહેવાનું મેન મુખ્ય કારણ એ છે કે વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારના મુખ્ય માર્ગ પર આ જે ડ્રેનેજની જે સમસ્યા હતી તે સ્થાનિક પીડિત વારે ઘડીએ કોર્પોરેશનમાં જઈને ફરિયાદો કરતું હતું। ડ્રેનેજના પાણી રોડ ઉપર આવતા આજુબાજુના સ્થાનિકો જે ઘરના અંદર આ ડ્રેનેજ ઓવરફ્લો થતી હતી એ લોકોને વારે ઘડીએ લડતા હતા કે ભાઈ તમે વહેલી તકે કરાવો। આ લોકોના વેરા ટેક્સ વેક્સ બધું ક્લિયર છે એકદમ, અને કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ખાલી મુખ્ય લાઇનના જ અમે જિમ્મેદાર, બાકીના તમારી જે લાઈન જે રોડના ઉપર આવતી હોય તેનો ખર્ચ તમારે કરવાનો હોય, કાં તો પછી કોર્પોરેશનમાં ભરવાનો હોય। જ્યારે મુખ્ય લાઇનની કામગીરી તમારા અંડરમાં આવતી હોય, પોતાના સૌ ખર્ચે જ્યારે તમે ના કામ કરતા હોય તો જ્યારે એ લોકો કરતા હોય તો તમારે પછી આ ખર્ચ ને દંડ ભરવાની તમારે કઈ જોગવાઈઓ આવે છે, કયો પરિપત્ર એવી રીતે બહાર પાડ્યો છે? ડ્રેનેજની સમસ્યાને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। હમણાં ટૂંક સમય પહેલા ફતેગંજ વિસ્તારમાં 3 થી 4 મહિના પહેલા આવી જ એક ડ્રેનેજની સમસ્યાના કારણે ત્યાંને સ્થાનિક એક મહિલાનું મૃત્યુ થયું હતું। તો કહેવાનો મતલબ એ છે કે ડ્રેનેજની સમસ્યા હોય કે નળ લાઇનની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય, કોર્પોરેશન આમાં જિમ્મેદાર હોય છે, એમને ફરિયાદ કરવામાં આવતી હોય છે, એનું નિરાકરણ કરવાની જવાબદારી તમામ ફરિયાદ કોર્પોરેશનની હોય છે। અધિકારી સાથે અત્યારે હાલમાં વાત થઈ તો તેમનું એવું કહેવું છે કે ભાઈ એમની આ પ્રાઇવેટ છે, એમના ઘરથી જે ડ્રેનેજના મેઇન ચેમ્બર સુધી આવે તેમના પ્રાઇવેટ હોય છે, તે પ્રાઇવેટ કરવાનું છે। જ્યારે આજે પ્રાઇવેટનું કામ પોતે કરી રહ્યા છે તો એમને દંડ ફટકારવાની જોગવાઈઓ બતાવી રહ્યા છે। તો આ સદંતર એક જાતનો ત્રાસ કહેવાય, સ્થાનિકો ઉપર હેરાનગતિ કરવામાં આવતી હોય એ રીતનું દેખાઈ રહ્યું છે। તો આ કંઈ ને કંઈ ભ્રષ્ટાચાર તો દેખાઈ જ રહ્યો, સાથે સાથે આ રીતનું એક પીડિતોને હેરાન કરવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ પટેલ પાર્ક નંબર 2માં આ જેવી રીતે પટેલ ફળિયા નંબર 2માં જેવી રીતે આપણા હુસેનભાઈએ તમને અગાઉ જણાવ્યું કે જે ગટરની સમસ્યા છે, આ લોકોએ વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરી, વારંવાર ગયા, ઘણી વખત તેમને હાથ પગ જોડીને રિક્વેસ્ટો કરી કે અમારું કામ કરી આપો, પણ તે લોકો આવ્યા નહીં, તેમના પેટનું પાણી હલ્યું નહીં। તે લોકો એમને જે પેલી નોર્મલ કામગીરી કરવાની હતી તે નોર્મલ કામગીરી કરીને જતા રહ્યા। હવે આજે આ લોકો ગટરનું પાણી બહાર ઉભરાય છે, આજુબાજુના લોકો ત્રસ્ત થાય છે। જે ઘરની આ સમસ્યા છે તે ઘરના દીકરાની નાની દીકરી પણ હોસ્પિટલમાં જે એડમિટ છે, એને કોલેરા થયો છે। તો ધીમે ધીમે જો કોલેરાથી આખો
વિસ્તાર અસરગ્રસ્ત થશે તો તેની જવાબદારી શું તમે એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓ લેવાના છો? આજે તમે એમની પાસે 60,000 રૂપિયા દંડ શું જોઈને માગી રહ્યા છો? જ્યારે એ લોકો તમને વારંવાર રજૂઆત કરવા આવ્યા, તમે એમની રજૂઆત નહીં સાંભળી, તો તે બિચારા મજબૂર થઈને તેમના સ્વ ખર્ચે આ લાઈન રિપેર કરાવવા ગયા, તો એની સામે તમે વાંધો ઉઠાવીને તમને 60,000 રૂપિયા દંડ માંગવાનો કોઈ અધિકાર નથી. અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, આ એસી ઓફિસમાં બેસેલા જે કોર્પોરેશન કે ભાઈ તમારે ભાજપનું કામ કરવું છે, જનતાનું કામ કરવું છે, સ્પષ્ટપણે જણાવી આપજો. મોબાઈલ નંબર મારો નંબર 70 80,000. મારું નામ છે હિરેન શિરકે અને હું આમ આદમી પાર્ટીનો પ્રદેશનો ઘડી ઘડી કમ્પ્લેનો કરી પણ કોઈ આવતો નથી. સલિયા બી માર્યા તો બી સાફ નહીં થઈ. એ માટે મારી બેબી બીમાર થઈ ગઈ, ખર્ચો થયો તો હમણાં એક ખોદાયું છે અને કોઈને કમ્પ્લેન આપી છે તો કોઈ આવીને ગવર્મેન્ટના ઇન્સાન આવીને અમે કીધું કે પૈસા ભરો કહેવાય. પૈસા ભરો નહીં તો કામ નહીં થાય કે તમારે એવું કીધું છે. 60,000 કીધા છે, 60,000નો દંડ કીધું છે. નહીં કરી રમજાન મહિનાથી અચ્છા છે, રમજાન મહિનાથી ચાલુ છે. એ ઓવરફ્લો થઈ જાય છે ને બીમાર બી પડીએ છીએ ને અંદર એલા બી પડી જાય છે ને એ માટે છે. મારું નામ મંસૂરી મોહસિન. નંબર 2 આ 2-3 મહિનાથી અમારી ગટરો ભરાઈ ગઈ છે. નીચે પેલા અમારા ચાચી છે, ઈદતમાં બેસેલા છે, એમના ઘરવાળા ગુજરી ગયા છે ને એમના 2 છોકરા છે, 3 છોકરા બીમાર છે, બરાબર. કોલેરાથી એ લોકો બીમાર છે, દવાખાનામાં જઈને આવ્યા છે, એમને 20,000 ભરીને આવ્યા છે, દવાખાનામાં કમ્પ્લેન કરી છે, તે છતાં કોર્પોરેશન વાળા કોઈ અહીંયા જોવા આવતા નથી, બરાબર. અમે જઈએ છીએ કમ્પ્લેન કરવા, તે એવું કહે છે કે અમે આજે આવીશું, કાલે આવીશું, એવા બહાના બતાવ્યા કરશે. અમે વેરો કમ્પલસરી ભરી દઈએ છીએ દર વર્ષે, તો પણ એ લોકો કશું આ બાજુ અહીંયા આવીને ધ્યાન આપતા નથી. ને નાના અમારા છોકરા છે, કશું પણ થશે તે જવાબદારી કોણ લેશે? કોર્પોરેશન વાળા લેવાના છે. બચ્ચાઓને કશું થશે તો પછી અમે કેટલું સહન કરીએ? કોલેરો ફાટે છે, ઘરમાં અમારે મુલ્લક વાસ આવે છે, અમારે તો કોઈ બેસતું નથી આવીને. ને હવે અમે અમારા ખર્ચેથી કરાવીએ છીએ તો પછી હવે કે છે કે તમે દંડ આપો, હવે કે છે દંડ આપો. આટલા ટાઈમથી અમે હેરાન થઈએ છીએ, તે છતાં એ લોકો અહીંયા આવીને કશું જોતા નથી. કોર્પોરેશન વાળા બધું અમે કમ્પલસરી ભરી દઈએ છીએ દર વર્ષે વેરો. પછી આવી રીતે હેરાન થાય તો ના ચાલે ને. નાના છોકરાઓ છે એમના, ને આ મોહસિન મંસૂરી કેટલી વખત 10-15 કમ્પ્લેન કરી, તે છતાં એ લોકો અહીંયા આવીને ધ્યાન આપતા નથી. મંસૂરી નસીમ બાનુ. If you like this video, then like, share and subscribe to Mirror Now.